નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિને લઈ તંત્ર પર લોકોનો આક્રોશ ભભૂકી રહ્યો છે। ત્યારે વડોદરામાં દર વર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થતાં લોકોનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ગયો છે। વડોદરાવાસીઓએ વિસ્તારની મુલાકાતે આવેલા ભાજપના નેતાઓનો ઉધડો લીધો હતો, તો હવે જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજ પણ વડોદરાની સ્થિતિને લઈને બરાબરના વરસ્યા છે। જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજે પણ પૂર મુદ્દે વડોદરાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા। તેઓએ કહ્યું હતું કે 10 કે 12 ઇંચ જેટલા વરસાદમાં વડોદરામાં ક્યારેય પૂર આવતું નહોતું। વર્ષો પહેલા 30 થી 35 તળાવો હતા, જે હવે ગાયબ થઈ ગયા છે। જો એ તળાવ હોત તો વડોદરાની આ હાલત ના થાત। વરસાદનું પાણી તે સમયે તળાવમાં જતું રહેતું હતું। ભ્રષ્ટ નેતાઓએ તળાવોની જગ્યા બિલ્ડરોને આપી દેતા વડોદરા દર વરસાદે ડૂબી જાય છે। આ પ્રકારના આક્ષેપો તેમણે લગાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે વડોદરા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે।